મારી ભાભીનો ભાઈ રોજ મને મળવાની ફરમાઈશ કરતો. હું ભાભીને ફરિયાદ કરતી તો તે કહેતી, મારા પર વિશ્વાસ રાખ, બધું ઠીક થઈ જશે, અને પછી મને રૂમમાં મોકલીને પોતે બહાર પહેરો આપતી. એક દિવસ મેં મારી જગ્યાએ ભાભીને રૂમમાં મોકલી દીધી. થોડા સમય પછી છુપાઈને જોયું તો મારા તો હોશ ઉડી ગયા. હું સુંદર અને યુવાન છોકરી છું, 18 વર્ષની પુખ્ત યુવતી છું. મારી સુંદરતા પર તો દરેક છોકરો ફિદા રહે છે, પરંતુ મારી ભાભીનો ભાઈ દેવુ તો મારી ઉપર કંઈક વધારે જ દીવાનો થઈ ગયો હતો. થોડા દિવસોથી તે અમારા ઘરે રહેવા આવ્યો હતો, નોકરીની શોધમાં, પરંતુ મને મળ્યા પછી તો તેની શોધ કંઈક બીજી જ દિશામાં વળી ગઈ. ઘરના બધા માટે ખાવાનું હું જ બનાવતી. દેવુ 3જા માળે રહેતો હતો. મારા ભાઈએ તેને ત્યાં શિફ્ટ કરાવ્યો હતો. જા કાવ્યા, દેવુને ખાવાનું આપી આવ, તે ભૂખ્યો હશે, ભાભીએ મારા હાથમાં ચાનો કપ આપતા કહ્યું. જી ભાભી, કહીને હું ઉપર ગઈ. મને દેવુના રૂમમાં જવામાં ડર લાગતો હતો, કારણ કે તે એકાંતમાં મને મળવાની ફરમાઈશ કરતો હતો અને હું તે પૂરી કરી શકતી નહોતી. છતાં પણ હિંમત કરીને હું રૂમમાં ગઈ. દેવુ પંખા નીચે બેઠો હતો. મને જોઈને તરત ઊભો થયો અને ખુશગવાર અંદાજમાં બોલ્યો, હું તો તારો જ ઇંતજાર કરતો હતો કાવ્યા. આવ, મારી પાસે બેસ. વાતો કરીએ, અને વાતોમાં જો તારો મૂડ થયો તો એ કામ પણ કરી લઈશું, જેના માટે મેં તને બોલાવી હતી. હું તમને ખાવાનું આપવા આવી છું, ચૂપચાપ ખાઈ લો, મેં કડક સ્વરમાં કહીને ખાવાનું અને ચાનો કપ ટેબલ પર મૂક્યો અને જવા લાગી. ત્યારે દેવુએ મારી કાંડી પકડીને મને પોતાની નજીક ખેંચી લીધી. અમારા બંનેના શરીર અથડાઈ ગયા. પ્લીઝ, એક સાંજ મારી નામે કરી દે. તને મેળવવા માટે તડપી રહ્યો છું. છોડો મને દેવુ. મેં બહુ મુશ્કેલથી પોતાને તેની પકડમાંથી છોડાવી અને દોડીને મારા રૂમમાં આવી ગઈ. થોડીવારમાં ભાભી આવી અને પૂછ્યું, શું થયું કાવ્યા? તું એટલી ગભરાયેલી કેમ લાગે છે? દેવુને ખાવાનું આપવા ગઈ હતી ને? મેં કહ્યું, ભાભી, તમારો ભાઈ ખાવાની જગ્યાએ મને જ ખાવું માંગે છે. જ્યારેથી આવ્યો છે, મને એ બધું કરવા માટે મજબૂર કરે છે. એને સમજાવો ને, મને એ નથી કરવું. મારી ફરિયાદ સાંભળીને ભાભી હસવા લાગી. અરે પાગલ, એટલું ડરે છે કેમ? દેવુ સાથે કરી લે, તને પણ મજા આવશે. એકવાર અજમાવી જો, પછી તને રોજ કરવાની ઈચ્છા થશે. પણ ભાભી, કોઈએ જોઈ લીધું તો? ભાઈને ખબર પડી ગઈ તો? મારા પર વિશ્વાસ રાખ. જ્યારે તું મારા ભાઈ સાથે કરી રહી હશે, ત્યારે હું બહાર ઊભી રહીને પહેરો આપીશ, એમ કહીને ભાભીએ મને જબરદસ્તી દેવુના રૂમમાં મોકલી દીધી અને બહારથી દરવાજો બંધ કરી દીધો. હું બહુ ડરી ગઈ હતી. આ મારી પહેલી વાર હતી. શું થાય છે, કેવી રીતે થાય છે, મને કંઈ ખબર નહોતી. દેવુ મને જોઈને સ્મિત કરતો હતો, પછી તેણે મને પોતાની બાહોમાં લઈ લીધો. મને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. 2 કલાક પછી તેણે પોતાની મરજીથી મને છોડ્યું. મારી હાલત બહુ ખરાબ હતી. અવાજ બંધ થતાં ભાભી સમજી ગઈ કે બધું પૂરું થઈ ગયું છે. તે અંદર આવી, મને પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને પૂછ્યું, મજા આવીને? મેં કહ્યું, ભાભી, તમારા ભાઈએ બહુ જ વધારે કર્યું છે, મને બહુ દુખે છે. હવે હું ફરી નહીં કરું. તે ફરી પૂછવા લાગી, મજા આવી કે નહીં? મેં સત્ય કહ્યું, હા, મજા આવી હતી. તો પછી સમસ્યા શું છે? રોજ કર. કાલે ફરી તૈયાર રહેજે, એમ કહીને તે ચાલી ગઈ. હું વિચારવા લાગી કે ભાભી આવું કેમ કરે છે? કેમ તે મને પોતાના ભાઈ માટે વાપરે છે? જરૂર કોઈ સ્વાર્થ હશે. રાતે પાણી પીવા ઉઠી તો દેવુએ મોબાઈલમાં વિડિયો મોકલ્યો હતો. તે જોઈને હું ફરી અશાંત થઈ ગઈ અને પોતાને રોકી ન શકી. રાતે 2 વાગ્યે દેવુના રૂમમાં ગઈ. પાછી ફરતી વખતે મેં ભાભીને ચોરની જેમ તેના રૂમમાંથી નીકળતી જોઈ, તો મને શંકા ગઈ. આગલા દિવસે મેં ભાભીને પૂછ્યું, તમે રાત્રે દેવુના રૂમમાં ગઈ હતી? તે જૂઠ બોલી, ના, હું નથી ગઈ. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે બંને વચ્ચે કંઈક છે. પછી ભાભીએ વાત ફેરવી દીધી અને ફરી મને દેવુ સાથે કરવા માટે ઉશ્કેરવા લાગી. પછી એક દિવસ મેં નક્કી કર્યું કે હવે દેવુ સાથે નહીં, પણ ભાભીને જ તેની સચ્ચાઈ સામે લાવું. મેં દેવુના રૂમમાં કેમેરો લગાવ્યો અને છુપાઈને જોયું. બંને ભાઈ બહેન વચ્ચેની વાતચીત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેઓ મને માત્ર ઉપયોગની વસ્તુ સમજી રહ્યા હતા. પછી મેં તે રેકોર્ડિંગ બંનેને સાંભળાવી. ભાભી ડરી ગઈ અને મારા પગ પકડી લીધા.
કૃપા કરીને તારા ભાઈને કશું ન કહેશ. હું તારી દેવું સાથે જ લગ્ન કરાવી દઈશ, તે રડતી બોલી. પોતાની જાન બચાવવા માટે ભાભીએ મારી દેવું સાથે લગ્ન કરાવી દીધા. જો હું સમયસર સમજદારી ન દાખવી હોત તો હું બંને ભાઈ બહેનના હાથો બરબાદ થઈ જાત. આજે હું દેવુની પત્ની બનીને તેને જીવનનો સાચો પાઠ શીખવી રહી છું. કહાની કેવી લાગી મિત્રો, કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ વધુ કહાનીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય હિન્દ.